નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 2 કંપની સેક્રેટરી. બરોબર ને? તો કંપની સેક્રેટરી વિશે છે આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે આપણે એમના સેક્રેટરીના ગુણો વિશે છે એ માહિતી મેળવતા હતા. બરોબર ને? એની અંદર આપણે છે એ સેક્રેટરીના 7 ગુણો છે એ જોયા હતા કે ભાઈ સુંદર સ્વાસ્થ્ય, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વફાદારી, બરોબર ને, અને ઉત્સાહ. આ 7 ગુણો છે એમના વિશે આપણે માહિતી છે એ મેળવી હતી. કારણ કે સેક્રેટરી પાસે એ આ જે ગુણો આપેલા છે એ ગુણો હોવા જરૂરી છે. સેક્રેટરી અવારનવાર ઘણા બધા છે એ મોટા ભાગના કાર્યો સેક્રેટરી જાતે કરવાના હોય છે. હવે આવા કાર્યો કરવા માટે છે એ સેક્રેટરી પાસે આવા વિવિધ ગુણો છે હોવા જરૂરી છે. જો આવા ગુણો ન હોય તો કંપનીનું સંચાલન છે એ વ્યવસ્થિત રીતે કરી શકે નહીં, અને સંચાલન વ્યવસ્થિત રીતે ન કરી શકે તો કંપની છે એ ફડસામાં જાય. ફડસામાં એટલે ખોટમાં જાય. આવી અવારનવાર જો ખોટ કંપનીને આવે તો અંતે કંપની છે એ બંધ કરવી પડે. બરોબર ને? કે ભાઈ કંપનીની અંદર રોકાણ છે એ ઘણું બધું થતું હોય છે. હવે જો આવું વ્યવસ્થિત રીતે સંચાલન ન થાય તો કંપની છે એ ખોટમાં જાય, અને ખોટમાં જાય તો એની અંદર ખર્ચ છે એ વધશે. પછી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ખોટમાં જાય તો કંપની છે એ વ્યવસ્થિત રીતે ચાલી શકે નહીં, અને અંતે છે એ કંપની બંધ કરવી પડે. બરોબર? તો આપણે 7 ગુણો છે એ જોયા હતા. હવે પછી છે એ સેક્રેટરીનો 8મો ગુણ છે. 8મો ગુણ કયો છે? તો ભાઈ વફાદારી. તો ભાઈ સેક્રેટરી પાસે વફાદારી હોવી જોઈએ. શા માટે? તો ભાઈ સેક્રેટરી કંપનીની અંદર એવો વ્યક્તિ છે કે ભાઈ સેક્રેટરી કંપનીની જે અંગત બાબતો, ઘણી બધી સંવેદનશીલ બાબતો હોય એ સેક્રેટરી છે એ જાણતો હોય છે. સંવેદનશીલ બાબતો એટલે કે ભાઈ કંપની છે એ એની વસ્તુ વખણાય છે તો એની અંદર એનું રહસ્ય હોય કે ભાઈ શા માટે આ કંપનીની વસ્તુ છે આટલી બધી વખણાય છે. બરોબર ને? આ વસ્તુના કારણે છે એ કંપની ઘણી બધી છે એ આવક પ્રાપ્ત કરી શકે. તો સેક્રેટરી પાસે વફાદારી હોવી જોઈએ. શા માટે? તો ભાઈ કંપનીની જે ઘણી બધી સંવેદનશીલ બાબતો છે એ સંવેદનશીલ બાબતો છે એ સેક્રેટરી પાસે હશે. તો આપણે સેક્રેટરીની વ્યાખ્યા અને એના ગુણોની અંદર જોઈ ગયા હતા કે ભાઈ જેમના વતી કાર્ય કરે છે એમની અંગત બાબતો છે એ જાણે છે અને એને ગુપ્ત રાખવાની હોય છે. જો સેક્રેટરીમાં વફાદારી ન હોય તો જે કંપનીની અંદર કાર્ય કરે છે એ કંપનીની સંવેદનશીલ બાબતો હોય તો એ પ્રતિસ્પર્ધીય કંપનીને આપી દે અને અંગત સ્વાર્થ સાધે તો કંપની છે એ ચાલી શકે નહીં. શા માટે? તો ભાઈ જે અંગત બાબતો છે એ પ્રતિસ્પર્ધીય એટલે કે એની હરીફાઈમાં જે કંપનીઓ છે એમને આ જે કંપની છે એની સંવેદનશીલ બાબતો જણાવે તો જેનું ઉદાહરણ છે કે ભાઈ દાખલા તરીકે આજે માર્કેટની અંદર ઘણા બધા ફોન છે એ આવેલા છે, એન્ડ્રોઈડ ફોન. એની અંદર ઘણી બધી ઊંચી કંપની છે કે ભાઈ એપલ હોય, સેમસંગ હોય, નોકિયા હોય, એમઆઈ હોય, રિયલમી હોય. તો આ ફોન છે અત્યારે ઉપડેલા છે એનું કારણ શું? તો ભાઈ એનું કારણ છે એની સંવેદનશીલ બાબતો હોય, અંગત બાબતો હોય. બરોબર ને? કે ભાઈ આની પહેલા ટૂંકમાં છે એક બનાવ બન્યો હતો કે ભાઈ સેમસંગ વાળાએ છે એ કંઈક એપલ વાળાની ફોનની કોપી છે એ ચોરી હતી. તો આ સેમસંગ કંપની છે એને સરકાર દ્વારા છે એ દંડ આપવામાં આવેલો. શા માટે? તો ભાઈ એપલ વાળી જે કંપની છે એ પોતાની ફોનની ગુણવત્તા છે એ વ્યવસ્થિત રીતે રાખે છે તો એનો અંગત બાબતો હોય. બરોબર ને? એટલા માટે સેક્રેટરી પાસે એ વફાદારીનો ગુણ હોવો છે એ જરૂરી છે. બરોબર?
એટલે ભાઈ ઘણી બધી સંવેદનશીલ બાબતો કંપનીની હોય એ પ્રતિસ્પર્ધીએ કંપનીને જણાવી અને અંગત સ્વાર્થ સાધે તો કંપની છે એ ચાલી શકે નહીં. એટલા માટે સેક્રેટરીમાં વફાદારીનો ગુણ છે હોવો જરૂરી છે. એમના પછી 9મો ગુણ છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ એટલે શું? તો પોતે જે કાંઈ પણ કાર્યો કરે છે એ કાર્યો છે એ વ્યવસ્થિત જ કરે છે એવો આશાવાદ, એવો આત્મવિશ્વાસ સેક્રેટરીમાં હોવો જોઈએ. જો આત્મવિશ્વાસ મજબૂત હશે તો સેક્રેટરી છે એ વહીવટી ગુણો છે એ સરળતાથી ઉકેલી શકશે અને કંપનીનું સંચાલન છે એ વ્યવસ્થિત રીતે કરી શકશે. પોતે જે નિર્ણયો લે છે એ કંપનીના હિત માટે જ લે છે અને પોતે બધા નિર્ણયો સારા જ લે છે એવો આત્મવિશ્વાસ હોય તો જે કાંઈ પણ નિર્ણયો લે છે એ નિર્ણયો છે એ બધા હાંસા પડશે. બરોબર? એટલા માટે સેક્રેટરીમાં આત્મવિશ્વાસ પણ હોવો જરૂરી છે. એમના પછી છે કુનેહ અને ચપળતા. બરોબર ને? કુનેહ અને ચપળતા એટલે શું થાય? તો ભાઈ આવડત, ચાલાકી. બરોબર ને? કુનેહ અને ચપળતા. કુનેહ એટલે આવડત અને ચપળતા એટલે ચાલાકી. હવે કંપની છે તો કંપનીએ ઉત્પાદન કઈ રીતે કરવાનું હોય? તો ભાઈ પોતાની આજુબાજુનું વાતાવરણ કેવું છે, બરોબર ને? લોકોમાં કયા સાધનોની માંગ વધારે છે, આના આધારે છે એ કંપનીએ પોતાનું ઉત્પાદન છે એ કરવાનું હોય છે. તો આ પોતાની આજુબાજુ કેવા ફેરફારો થઈ રહ્યા છે, આજુબાજુના લોકો છે તો એની અંદર કેવી વસ્તુની માંગ વધારે છે, બરોબર ને? આ ખ્યાલ છે એ સફળ વ્યક્તિ હોય એને ઝડપથી આવી જાય, બરોબર ને? એટલે સેક્રેટરીમાં છે એ કુનેહ અને સફળતા હોવી જરૂરી છે કે આજુબાજુના લોકોની અંદર કેવી વસ્તુની માંગ છે એ સફળ વ્યક્તિને છે એ ઝડપથી આવી જાય, બરોબર ને? એટલા માટે સેક્રેટરી પાસે આ કુનેહ અને સફળતા પણ હોવા જોઈએ. જો એવી ખબર પડી જાય કે આજુબાજુના લોકોમાં આવી વસ્તુની માંગ છે તો પોતાની કંપની છે એની અંદર પણ વસ્તુનું ઉત્પાદન છે એવી રીતે કરવાનું હોય છે, બરોબર? તો આ સફળ વ્યક્તિ હોય એને ઝડપથી ખ્યાલ આવી જાય, બરોબર? એટલા માટે સેક્રેટરીમાં કુનેહ અને સફળતા પણ હોવી જરૂરી છે. એમના પછી છે એ દીર્ઘદ્રષ્ટિ છે. દીર્ઘદ્રષ્ટિ એટલે લાંબી દ્રષ્ટિ એવું થાય. એટલે ભાઈ સેક્રેટરી કંપની અંદર જે કાંઈ પણ નિર્ણયો લે છે એ નિર્ણયોની ભવિષ્યની અંદર કેવી અસર થાય એવો ખ્યાલ છે એ દીર્ઘદ્રષ્ટિ જે સેક્રેટરી પાસે હોય એને ઝડપથી આવી જાય છે, બરોબર ને? એટલે કંપનીની અંદર જે કાંઈ પણ નિર્ણયો લે છે એની ભવિષ્યની અંદર કેવી અસર થાય, કંપની ઉપર સારી અસર થાય કે ખરાબ અસર થાય, એના કારણે કંપનીને આવક પ્રાપ્ત થાય કે ખોટ થાય, બરોબર? આ દીર્ઘદ્રષ્ટિ કહેવાય. લાંબા ગાળે ટૂંકમાં છે ફાયદો થાય કે નુકસાન થાય, એ દીર્ઘદ્રષ્ટિ હોય તો સેક્રેટરી છે એ ભવિષ્યની અંદર કેવી અસર થાય એનો નિર્ણય છે એ લઈ શકે. એટલા માટે સેક્રેટરીમાં દીર્ઘદ્રષ્ટિ પણ હોવી જરૂરી છે. અને છેલ્લો 12મો ગુણ છે એ નેતાગીરી છે. નેતાગીરી આપણને ખબર જ છે, નેતાઓનું કાર્ય કેવું હોય તો ભાઈ ગમે એ વાત કરે તો એ વાતની અંદર છે એ પ્રજા છે એ ભોળવાય જાય, બરોબર? એટલા માટે સેક્રેટરીમાં નેતાગીરી પણ હોવી જરૂરી છે કે ભાઈ એને છે એ કંપનીના ઘણા બધા કર્મચારીઓ સાથે છે એ મળીને કાર્ય કરવાનું હોય. આ કંપનીની અંદર જે કર્મચારીઓ હોય એનો નેતા છે સેક્રેટરી. એટલે કોઈ પણ કાર્ય છે એ કરાવવું હોય તો આ સેક્રેટરી આદેશ આપશે કર્મચારીઓને કંપનીની અંદર. એટલે પોતે જો સારું કાર્ય કરતું હોય છે તો અન્ય વ્યક્તિને સલાહ આપી આપશે, બરોબર? પોતે છે ટાઈમસર આવી જતો હોય, એની જે કામ સોંપેલું હોય કાર્ય છે એ સીમિત સમયની અંદર છે કરી નાખતો હોય, પોતાનું કાર્ય સારું ગુણવત્તાવાળું હોય તો એની છાપ છે એના જે કર્મચારી હોય એની ઉપર પણ સારી પડશે, બરોબર ને? પછી એનામાં છે એ કાર્ય કઢાવવાની આવડત પણ હોવી જોઈએ, બરોબર?
એટલે નેતાગીરીનો ગુણ સેક્રેટરીમાં હશે તો એ અન્ય કર્મચારીઓને છે એ પ્રેરણારૂપ પણ બનશે. બરોબર? તો હવે આપણે છે આ 5 ગુણો સેક્રેટરીના બાકી છે એમના વિશે આપણે માહિતી છે એ પાઠ્યપુસ્તકમાંથી મેળવી લઈએ. બરોબર ને? હવે આપણે વિસ્તૃત રીતે છે એ પાઠ્યપુસ્તકમાંથી માહિતી છે એ તો હવે 8મા નંબરનો ગુણ વફાદારી. બરોબર ને? તો સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાના કારણે તેમની પાસે છે એ કંપનીની બધી જ સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો છે એ હોય છે, માટે તેનામાં વફાદારી છે એ જરૂરી છે. તો એ કીધું સેક્રેટરી કંપનીનો મુખ્ય વહીવટી અધિકારી હોવાના કારણે એમની પાસે છે એ ઘણી બધી કંપનીની ગુપ્ત અને સંવેદનશીલ બાબતો છે એ સેક્રેટરી પાસે હોય છે, એટલા માટે એની પાસે છે એ વફાદારીનો ગુણ છે એ હોવો જોઈએ. જો તે હરીફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે તો કંપની ચાલી શકે નહીં. બરોબર ને? કે ભાઈ પોતાની પ્રતિસ્પર્ધીએ જે કંપની છે એને ટૂંકમાં જે ગુપ્ત રહસ્યો અને સંવેદનશીલ બાબતો છે એ જણાવી દે તો કંપની છે એ આવક પ્રાપ્ત કરી શકે નહીં, અને આવક ન પ્રાપ્ત કરે તો કંપની છે એ ખોટમાં જાય, અને ખોટમાં જાય તો કંપની છે એ અંતે બંધ કરવી પડે. એટલા માટે સેક્રેટરીમાં વફાદારીનો ગુણ છે હોવો જરૂરી છે. પછી છે આત્મવિશ્વાસ. બરોબર ને? કે ભાઈ સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે તેમાં તેમનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. એટલે કંપનીની અંદર સેક્રેટરી છે એ મુખ્ય વહીવટી અધિકારી હોવાના કારણે પોતે જે કાર્ય કરે છે એ સચોટ કાર્ય કરે છે, અને પોતે જે નિર્ણયો લે છે એ નિર્ણયો સાચા જ છે એવો આશાવાદ છે એ સેક્રેટરીમાં હોવો જોઈએ. તે જે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે તેવો આશાવાદ હોવો જરૂરી છે. એટલે સેક્રેટરી જે કાર્ય કરે છે એ કાર્યની અંદર પોતાને અથવા તો કંપનીને છે એ સફળતા મળશે એવો આશાવાદ હોવો જોઈએ. એટલા માટે છે આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગુનો સરળતાથી ઉકેલે છે. એટલે જેનામાં આત્મવિશ્વાસ હોય એ કંપનીની અંદર જે વહીવટી ગુનો, બરોબર ને, કાંઈ પણ નિર્ણયો લેવાના હોય એ નિર્ણયો છે એ સાચા લઈ શકે. એટલા માટે સેક્રેટરીમાં છે એ આત્મવિશ્વાસ હોવો જોઈએ. એમના પછી છે એ પુણ્ય અને સફળતા. બરોબર ને? સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની પુણ્ય છે એ હોવી જોઈએ. એટલે કે અમુક છે એ જટિલ કાયદાકીય જટિલ બાબતો હોય તો એને સમજવાની અને મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની પુણ્ય છે એ હોવી જોઈએ. એટલે કોઈ એવો મોટો પ્રશ્ન છે એ કંપની ઉપર આવી પડ્યો હોય તો આ પ્રશ્ન છે એને હલ કરવાની શક્તિ છે એ સેક્રેટરીમાં હોવી જોઈએ, અને નિરાશ છે એ થયેલો હોવો જોઈએ નહીં સેક્રેટરી. બરોબર? એટલે કીધું છે કે ભાઈ મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની પુણ્ય છે એ હોવી જોઈએ. પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ છે એ સફળ વ્યક્તિને તરત આવી જાય છે. બરોબર ને? કે ભાઈ પોતાની આસપાસ છે એ કેવા ફેરફારો થઈ રહ્યા છે અને લોકોની અંદર કેવી વસ્તુની માંગ છે એ સફળ સેક્રેટરી હોય તો એને ઝડપથી છે એ આવી જાય. આપણને ખબર છે કે આપણે પહેલાના સમયમાં છે ઓલા કીપેડ વાળા સાદા મોબાઈલ હતા. બરોબર ને? અત્યારે મોટા ભાગની કંપની છે એ એન્ડ્રોઈડ મોબાઈલ છે એમનું ઉત્પાદન કરે છે. શા માટે? તો ભાઈ એનું સેક્રેટરી છે એને ખબર પડી ગઈ છે કે ભાઈ અત્યારના જમાનામાં છે આજુબાજુના જે લોકો છે સમાજની અંદર છે એન્ડ્રોઈડ મોબાઈલની માંગ છે એ વધારે છે. તો કોઈ પણ કંપની અત્યારે છે સાદા મોબાઈલનું ઉત્પાદન કરે તો આ ઉત્પાદન જે જથ્થો ઉત્પાદન થાય છે એ જથ્થો છે એમના પડ્યો રહે છે, એનું વેચાણ છે એ થશે નહીં. બરોબર ને? એટલે એ કંપનીની અંદર જે સેક્રેટરી કાર્ય કરે છે એ સફળ હશે કે ભાઈ એને એવું ટૂંકમાં ખ્યાલ આવ્યો કે ભાઈ આજુબાજુના લોકોની અંદર છે અત્યારે આ મોબાઈલની માંગ છે એ વધારે છે, એટલા માટે એને પણ કંપનીના ઉત્પાદનની અંદર ફેરફાર છે કરી નાખ્યો. બરોબર? અત્યારે મોટા ભાગના મોબાઈલ છે એ એન્ડ્રોઈડ આવે છે, કીપેડ વાળા સાદા મોબાઈલ છે કોઈ વાપરતું નથી. હવે સફળ સેક્રેટરી હોય તો એને છે એ આવો ખ્યાલ ઝડપથી છે એ આવી જાય છે. બરોબર? એટલા માટે સેક્રેટરીમાં પુણે
અને સફળતા છે એ હોવા જરૂરી છે. એમના પછી છે એ દીર્ઘદ્રષ્ટિ છે. દીર્ઘદ્રષ્ટિ એટલે લાંબી દ્રષ્ટિ. જો એની અંદર સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય, પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ અને કેવી અસરો પેદા કરશે તેનો અણસાર છે એ વર્તમાનમાં આવવો જોઈએ. બરોબર ને? કંપની છે એ રોજબરોજનો વહીવટ કરે છે અને પોતે કંપનીની અંદર જે નિર્ણયો લે છે એની ભવિષ્યમાં અને આજના સમયમાં છે એ કેવી અસર પડશે એ જાણ છે એ સેક્રેટરીને થઈ જવી જોઈએ. એટલા માટે સેક્રેટરી પાસે એક દીર્ઘદ્રષ્ટિ પણ હોવી જોઈએ. એમના પછી છે એ છેલ્લો ગુણ છે 12મો, નેતાગીરી. બરોબર ને? આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ સેક્રેટરી છે એ કંપનીનો વહીવટી અધિકારી છે, એટલે ભાઈ કંપનીનો નેતા છે. જો એની અંદર કે ભાઈ સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે. જો ઉચ્ચ હોદ્દો ધરાવનાર જવાબદાર અધિકારી છે એટલે ભાઈ સેક્રેટરી ઉપર છે એ કંપનીની ઘણી બધી જવાબદારીઓ હોય છે. બરોબર? શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, શેરની વહેંચણી કરવી, ડિબેન્ચર દ્વારા કેટલી ઉછીની મૂડી મેળવવી, આ મૂડી મેળવી છે એનું રોકાણ છે એ ક્યાં કરવું, ક્યારે ડિવિડન્ડની ચૂકવણી કરવી, આ બધી જવાબદારીઓ છે એ સેક્રેટરીની હોય છે. એટલે ભાઈ કંપનીની અંદર સેક્રેટરી છે એ એક જવાબદાર વહીવટી અધિકારી છે. બરોબર? તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ છે એ કાર્ય કરતા હોય છે કે ભાઈ એની હેઠે છે એ ઘણા બધા કર્મચારીઓ પણ કાર્ય છે એ કરે છે. તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. એટલે ભાઈ એની હાથ નીચે જે વ્યક્તિઓ કાર્ય કરે છે એની પાસેથી સમયસર કાર્ય કરાવવાની આવડત છે એ સેક્રેટરીમાં હોવી જોઈએ. બરોબર? આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો છે તેનામાં હોવા જોઈએ. જો આ એક યાદ રાખજો કે ભાઈ નેતાગીરીના ગુણો છે એ જણાવો. તો ભાઈ કાર્યસૂઝ, બરોબર ને? કાર્ય કરવાની સૂઝ, આવડત એનામાં હોવી જોઈએ. પછી પહેલ કરવાની વૃત્તિ કે ભાઈ પોતે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો પોતે છે એ પહેલા કરશે તો અન્ય કર્મચારીઓ છે કાર્ય કરશે. એટલે પહેલ કરવાની વૃત્તિ. સહકારની ભાવના એટલે ભાઈ એકબીજા સાથે ભેગા મળી અને કાર્ય કરવું એને સહકારની ભાવના કહેવાય. સહકારની ભાવના. સાહસિકતા. સાહસિકતા એટલે જુસ્સો, જોમ. કોઈ પણ કાર્ય કરતો હોય તો એની અંદર પહેલ કરવાની વૃત્તિ અને સાહસિકતા, સાહસ કરવાની વૃત્તિ છે એનામાં હોવી જોઈએ. સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો છે તેનામાં હોવા જોઈએ. બરોબર? એટલા માટે આવા બધા કાર્યો કરવા માટે સેક્રેટરી પાસે એ નેતાગીરીનો ગુણ પણ હોવો જોઈએ. બરોબર ને? જો નેતાગીરીનો ગુણ હશે તો એની હાથ નીચે જે કાર્ય કરતા કર્મચારીઓ છે એની પાસેથી સમયસર ધાર્યું કાર્ય છે એ કરાવી શકશે. બરોબર? તો અહીંયા આપણે છે એ સેક્રેટરીના જે 12 ગુણો હતા એ 12 ગુણો છે એ પૂર્ણ કરીએ છીએ. બરોબર? હવે પછીનો જે મુદ્દો છે એ આપણે હવે પછીના વર્ગની અંદર છે એ જોઈશું.